ये रास्ता है जिंदगी जो थम गए तो कुछ નહીં. કાલા પથ્થર નામનું એક પિક્ચર આવ્યું હતું વર્ષો પહેલા. એની અંદર આ ગીત શશિ કપૂર મોટરસાઇકલ ચલાવતા ગાય છે અને ક્યારેક ક્યારેક હાથ મૂકીને મોટરસાઇકલ ચલાવે છે. હમણાં એક વિડીયો જોયો હતો કે ભાઈ ગાડી ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર પડતી નથી. એમાં હવે કદાચ મોટરસાઇકલ માટે પણ ઓટોમેટિક મોટરસાઇકલ ચાલશે એ સ્થિતિ આવશે કદાચ નજીકના ભવિષ્યમાં. પણ આવી રીતે જે લોકો સ્ટન્ટ કરતા હોય છે ને એ પછી આગળ જતા એનો એક્સિડન્ટ થાય. એટલે એક્સિડન્ટ થાય પછી શું થાય? રસ્તા બ્લોક થાય, પોલીસ આવે, એમ્બ્યુલન્સ આવે, ટ્રાફિક જામ થાય. પછી શું કરવું પડે? ડાયવર્ઝન કરવું પડે કે બીજા કોઈ આર્ટિફિશિયલ રોડ ઉપરથી તમારે જવું પડે. આવા રસ્તાને તમે કૃત્રિમ રસ્તાઓ કહી શકો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો છે, પણ હવે આર્ટિફિશિયલ રોડ કે ડાયવર્ઝન કે કૃત્રિમ રસ્તા ઉપર આપણે ચાલવું પડે. મેડિકલ સાયન્સમાં પણ આવા બધા બહુ ડાયવર્ઝન હોય છે, ખબર નહીં. પણ મારી આ 47 વર્ષની પ્રેક્ટિસમાં મેં આવા બહુ ડાયવર્ઝન જોયા છે, અથવા તો મેં આવા ડાયવર્ઝન કરવાની સલાહ આપી છે. અત્યારે કોમન કોઈ ડાયવર્ઝન હોય ને તો એ બાયપાસ સર્જરી છે. તમારે હાર્ટની જે આર્ટરી હોય એમાં બ્લોક થઈ ગયો હોય, કે તમને એટેક આવતો હોય, કે તમને છાતીમાં દુખાવો થતો હોય, તો તમે એન્જિયોગ્રાફી કરાવો અને પછી તમે દવા લ્યો અને દવાથી ફેર ન પડે અને તમારી બલૂનિંગ કે એન્જિયોપ્લાસ્ટી થાય એવું ન હોય તો ડૉક્ટર એમ કહે કે પછી CABG કરાવો, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ. જતો બાયપાસ થયું. આજકાલ રાજકોટમાં ચારે બાજુ બાયપાસ થાય છે અને પછી ટ્રાફિક જામ થાય છે. હવે આ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ છે ને એ ટ્રાફિક જામ માટે નહીં, પણ તમને છાતીનો દુખાવો ન થાય એના માટે કરવામાં આવે છે. તમારી અહીંયા આર્ટરી હોય એની સાથે કે એમાંથી એ આર્ટરી લઈ અને હૃદયની અંદર ગ્રાફ બનાવવામાં આવે છે. ઈ ગ્રાફ છે એ તમારા જે રસ્તો બ્લોક હોય ને એના એક છેડે અને જ્યાં સારો રસ્તો હોય બીજે છેડે ફિટ કરી દેવામાં આવે છે, સ્ટીચ લઈ દેવામાં આવે છે. એટલે તમારું જે બ્લોકવાળો ભાગ છે એ એમનેમ રહે છે અને એ બ્લોકને બાયપાસ કરી અને સર્ક્યુલેશન ચાલુ કરવામાં આવે છે. એટલે તમને દુખાવો થતો નથી. પણ કેટલાક લોકોને બાયપાસ સર્જરી એડવાઇસ કરેલી હોય છતાં કરાવતા નથી ને વર્ષો સુધી જીવે છે. એનો દાખલો મારી વાઈફ છે. મારી વાઈફને 3 આંટી બ્લોક છે અને અમદાવાદના બાયપાસના નિષ્ણાત સર્જને એમ કીધું હતું કે આનું બાયપાસ કરવું પડશે ને એને કરાવ્યું નહોતું ને આજની તારીખમાં પણ હજી એને હાર્ટની કોઈ તકલીફ નથી. બાયપાસ કરો ને એવું બધું. અત્યારે તો આજકાલ બહુ બધી ઓલ્ટરનેટિવ થેરાપીઓ આવે છે ને તમારો બ્લોક દૂર કરી દઈએ, દવાથી દૂર કરી દઈએ કે આ વસ્તુ કરો તો બ્લોક દૂર થઈ જાય. પણ તમને ખબર છે કે ગામડામાં તમે ખેતરમાં ગયા હો ને તો કિયારામાં પાણી વહાતું હોય છે. એ પાણીની વચ્ચે કોઈ તમે પાણો મૂકી દો ને તો એની આગળના છોડવા છે ને સુકાતા નથી હોતા. એનું કારણ શું છે ખબર છે? કે સાઈડમાંથી પાણી આગળ જઈ અને છોડવાને પૂરું પાડે છે. એમ તમારા હૃદયમાં ક્યાંય કોઈ જગ્યાએ બ્લોક હોય ને તો ઝીણી નસો હોય ને એ સાઈડમાંથી આગળના ભાગને લોહી સપ્લાય કરતી હોય છે, જેને કોલેટરલ્સ કહેવામાં આવે છે.
એટલે વર્ષો પછી આવા કોલેટર્સ ડેવલપ થતા હોય છે. એને કુદરતી રીતે કોલેટર્સ ડેવલપ થાય અને પછી તમને છાતીનો દુખાવો ન થાય ને તમારે બાયપાસ કરવાની જરૂર ન પડે. તો સીએબીડી છે એ એક પ્રકારનો કૃત્રિમ રસ્તો થયો. પછી ઘણા લોકોને પેશાબની તકલીફ હોય છે. પેશાબની નળી નાખવી પડે, પેશાબ અટકી જાય, પથારી વસ હોય, કેથેટર રાખવું પડે લાંબો સમય સુધી. તો કેથેટર રાખો એટલે પછી અંદર ઇન્ફેક્શન થાય, અંદર ફોર્સ પેસેજ ઘણીવાર કેથેટર રાખતી વખતે થઈ જાય તો બ્લીડિંગ થાય. તો આવા લોકોએ શું કરવું જોઈએ? એના માટે સુપ્રાપેબિક કેથેટર નાખવામાં આવે છે. ધારો કે તમને બ્લેડરનું કેન્સર છે. મારે એક પેશન્ટ છે, એને પેશાબમાં લોહી આવતું હતું અને મેં એને કીધું કે સોનોગ્રાફી કરાવો. તો કે ના, નથી કરાવો, વળી કાંઈ નીકળશે તો શું કરવું? મેં ભાઈ આમાં લોહી આવે છે, તું સોનોગ્રાફી કરાવો. પછી એને સોનોગ્રાફી કરાવ્યું તો બ્લેડર કેન્સર આવ્યું. તો હવે એ બ્લેડર કેન્સર આવ્યું હોય તો એ કેન્સરની સાથે સાથે બ્લેડરનો ભાગ પણ કાઢવો પડે. અને એને ઓપરેશન કરાવ્યું અને પછી મારી પાસે આવ્યો. મને કે સાહેબ જુઓ, સાહેબે મારું કેન્સર તો કાઢી દીધું પણ મને બોનસમાં અહીંયા કોથળી આપી. એટલે એને મને પેશાબની કોથળી બતાવી. મને કે અહીંયા પેશાબ ભેગો થાય એટલે મારે ફેંકી દેવાનો અને અહીંયા પેટના ભાગમાં મને નળી નાખી દીધી છે. એને સુપ્રાપેબિક કેથેટર કે એસપીસી કહેવાય. એ એક જાતનું બાયપાસ થઈ ગયું, કારણ કે નીચેના ભાગમાંથી તમારો રસ્તો બંધ થઈ ગયો એટલે ડૉક્ટરે તમને પેશાબનો રસ્તો નવો કરી દીધો. એસપીસી. હવે આવે છે કોલોનોસ્ટોમી. એક બાળકી અમારા સગામાં જ, એને જન્મતી વખતે પેશાબ કરવાની જગ્યાએ અને સંડાસ કરવાની જગ્યા બે એક જ કોમન, 2 હોલને બદલે 1 હોલ. પછી તો એ લોકોએ પીડિયાટ્રિક સર્જનને મળ્યા હશે ને એનું ઓપરેશન કર્યું ને બીજો હોલ બનાવવાની ટ્રાય કરી પણ એ ઓપરેશન સક્સેસ ન ગયું. પછી એ છોકરીને પેટની અંદર હોલ કરી લીધો, જેને સ્ટોમા કહેવામાં આવે છે. અને અહીંયા એક કોથળી લગાડી દીધી, કારણ કે નીચે જે હોલ કરવાની ટ્રાય કરેલી સંડાસ જવા માટેનું એ સક્સેસ ન ગયું. ખાલી પેશાબનો હોલ રહ્યો એટલે પેશાબ આવતો હતો નીચેથી, પણ સંડાસ માટે એને અહીંયા કોથળી લગાડી દીધી. એટલે રોજ 2 વખત સંડાસ ત્યાં આવે કોથળીમાં, એટલે એની માએ કોથળીની અંદરથી સંડાસ ફેંકી સાફ કરીને પાછી લગાડી દેવાની. આવું લગભગ 10-12 વર્ષ ચાલ્યું. જન્મથી જ હતું તકલીફ અને 10-12 વર્ષ સુધી એ છોકરીની કોથળીમાં સંડાસ આવતું હતું. અને અંતે પછી હમણાં મને યાદ છે ઇન્ફેક્શન થયું હતું અને 2 વર્ષ પહેલાં એ છોકરી એક્સપાયર્ડ થઈ ગઈ. હવે આવું જે કરવાનું હોય છે એને કોલોનોસ્ટોમી કહેવામાં આવે છે. ધારો કે તમને લોઅર જે રેક્ટમ હોય ને એનું કેન્સર હોય, નીચેનું આંતરડું હોય ને સંડાસ કરવાની જગ્યાએ, અહીંયા કેન્સર હોય તો એનું ઓપરેશન કરવું પડે. તો એ જે લોઅર જે રેક્ટમ વાળો ભાગ છે, સિકમ ને રેક્ટમ ને જે હાવ એન્ડ જે આંતરડાનો છે, એનું ઓપરેશન કરે એટલે તમારું જે સ્ફિન્ક્ટર હોય સંડાસ જવાનું એ ખોલબંધ ન થાય અને એ ડેમેજ થઈ જાય. તો શું કરવું? તો પછી ડૉક્ટરે અહીંયાથી એ રસ્તો બંધ કરવો પડે ને ડાયવર્ઝન કરવું પડે. ડાયવર્ઝન કરવા માટે શું કરવું પડે? પેટમાં હોલ કરે, સ્ટોમા, અને અહીંયા તમને સંડાસ માટેની કોથળી લગાડી દે અને તમે જીવો ત્યાં સુધી એ તમારે સંડાસ કોથળીમાં કરવું પડે. ઘણા બાળકોને જન્મથી જ તકલીફ હોય છે, જે નીચેના ભાગમાં જે આંતરડું હોય ને એ કામ ન કરતું હોય. એને એક જાતનો ડિસીઝ કહેવાય છે, કંઈક હર્સમિયર કે એવું કાંઈક નામ અઘરું છે, મને બહુ યાદ નથી રહેતું. પણ એ સ્ફિન્ક્ટર ખરાબ હોય અથવા તો નીચેનું આંતરડું કામ ન કરતું હોય તો એને સંડાસ કાં કબજિયાત રહી, કાં સંડાસ વહી જાય તો એને ખબર ન પડે. પછી એની બાયોપ્સી કે મોનોમેટ્રીથી એનું ડાયગ્નોસિસ કરી
અને એ જે નીચેનો આંતળાનો ભાગ જે વર્કિંગ કન્ડિશનમાં ન હોય એ કાપવો પડે, અને કાપ્યા પછી કદાચ એ સ્ફિંક્ટર કામ ન કરતું હોય, જે સંડાસ વખતે ખુલે અને પછી બંધ થાય, તો પછી એને સ્ટોમાં કરી અને કોથળી બાંધીને સંડાસ પેટમાં ભેગું કરવું પડે. તો બાયપાસ થયું, સુપ્રાપ્યુબિક કેથેટર થયું, કોલોનોસ્ટોમી થયું. હવે ટેકિયોસ્ટોમી, ઘણી વાર અહીંયા હોલ કરી અને ઘણાને નળી અહીંયા રાખીને પછી પેલું બાયપેપ કે વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે છે. એટલે એ એક જાતનું ડાયવર્ઝન જ થયું ને. તમે નાકમાંથી ને મોઢેથી હવા ન લઈ શકતા હો, કે નાકની કે અંદરના ભાગમાં કંઈ તકલીફ હોય, તમારે શ્વાસ નળી કે તમારા સ્નાયુ નબળા પડી ગયા હોય કે બીજી કોઈ તકલીફ હોય, તો તમારે અહીંયાથી હોલ કરી અને તમારે વેન્ટિલેટર સાથે જોઈન કરી દેવામાં આવે, તો એને ટેકિયોસ્ટોમી કહેવામાં આવે છે. પછી આવશે પીઈજી પર એન્ડોસ્કોપી ગેસ્ટ્રોસ્ટોમી. એટલે તમને ધારો કે ખાવામાં તકલીફ છે, તમારી આ જે અન્નનળી છે એનું કેન્સર છે, તમારું અહીં જડબાનું કે અન્નનળીનું ઓપરેશન કરેલું છે, કે તમારા સ્નાયુ નબળા પડી ગયા છે ને તમે જમી શકતા નથી, તો શું કરવું? તો ડૉક્ટરો અહીંયા હોલ કરી પેલા અંદર મોઢામાંથી એન્ડોસ્કોપ નાખે, પછી અંદર લાઇટ કરે, કાણું પાડે અને કાણામાંથી નળી બહાર કાઢે. એ નળીમાંથી ખોરાક આપવાનો, એને પીઈજી કહેવાય. પીઈજી એટલે તમારે ખોરાક એ નળી વાતે દેવાનો, મોઢેથી બંધ. એટલે અમારે ગ્રુપમાં મોટર ન્યુરોન ડિઝીઝમાં ઘણા બધા એવા દર્દીઓ છે કે જેને શ્વાસના સ્નાયુઓ અને ખોરાક ગળવાના સ્નાયુઓ નબળા પડવાથી ખાઈ શકતા નથી, અથવા તો ખાય તો એ કોતરાઈ જાય છે અને એસ્પિરેશન ન્યુમોનિયા થઈ જાય છે, શ્વાસમાં તકલીફ છે. તો આવા લોકોને ટેકિયોસ્ટોમી કરવી પડે છે અને પીઈજી થ્રુ એને ખોરાક દેવામાં આવે છે. વર્ષો પહેલા હું ગોંડલ રોડ ઉપર ઓટોમેટિવ એજન્સીમાં સ્કૂટર લેવા ગયેલો, ત્યારે એનો મેનેજર મને ઓળખીતો હતો. એ આવી પીઈજીની નળી ભરાવીને બેઠો હતો. તો મેં કીધું, કાં દોસ્ત તને તું આ કેમ નળીમાંથી ખોરાક લેશ? તો કે સાહેબ, મારું એન્ડોસ્કોપી કરેલું ને ત્યારે મારે અન્નનળીમાં કંઈ ડેમેજ કે હોલ બોલ કરી નાખેલો ડૉક્ટરે, તો હવે મારે તો એ મોઢેથી ખોરાક હું લઈ શકતો નથી, મારી અન્નનળી ડેમેજ થઈ ગઈ છે, એટલે મને અહીંયા નળીથી. આજે તમે નહીં માનો, આ જે વાત છે એ 30-35 વર્ષ પહેલાંની વાત છે, અને એ ભાઈ વર્ષોથી નળી થ્રુ ખોરાક લે છે. તો આ થયું પીઈજી, સીએબીજી, એસપીસી, પીઈજી, ટેકિયોસ્ટોમી, કોલોનોસ્ટોમી. આ બધા આર્ટિફિશિયલ વેઝ છે, ડાયવર્ઝન છે, કૃત્રિમ રસ્તાઓ છે. કુદરતી નહીં, કૃત્રિમ રસ્તાઓ છે. કૃત્રિમ રસ્તા ઉપર આખો આર્ટિકલ મેં ભેડી નાખેલો વર્ષો પહેલાં, અને ફૂલછાપવાળા એ મધુવન પૂર્તિમાં છાપી દીધેલો. અત્યારે તો તમને આવા બધું વાંચવાનો ટાઈમ ન હોય, એટલે હું તમને આવા વિડીયો તમને જાણવા મળે, તમારા નોલેજમાં વધારો થાય એટલા માટે તમને રેકોર્ડિંગ કરીને મોકલું છું. અમરેલીમાં મારા શાળાની વાઈફને ટાઇફોઇડ થઈ ગયેલો વર્ષો પહેલાં. તો આકડાના પાન લગાડ્યા પેટમાં, અને તાવની દવા લીએ નહીં, ને જૂનવાણી માણસો, ને પછી ટાઇફોઇડનું પરફોરેશન થઈ ગયું, આંતરડું ફાટી ગયું, અહીંયા સુધી દવા ન કરી. આજકાલ તો ટાઇફોઇડના દર્દીઓ જોવા મળતા નથી. એમાં પરફોરેશનની ક્યાં વાત કરવી? ટાઇફોઇડ નથી, મેલેરિયા નથી, ઝાડા ઉલટી નથી, કોઈ અત્યારે તમે બસ ડાયાબિટીસ ને બીપી ને હાર્ટ ને
બાયપાસ ને એન્જિયોગ્રાફી ને એવું જ બધું ચાલે છે. તો ટાઇફોઇડનું પરફોરેશન થઈ ગયું તો પછી સર્જરી કરવાની થઈ, તો સર્જરી માટે હું હાજર રહ્યો હતો. પછી ટાંકા બાકા લીધા, એનો ફોલ્સ પેસેજ થઈ ગયો. એ છાસ પીએ તો પેટની બહાર નીકળે, કનેક્શન થઈ ગયું. એને અહીંયા ઓપરેશન કર્યું હશે, અંદરનું ઓલું જે હોલ થઈ ગયો આંતરડાનો એ તો પૂરી દીધો, પણ આવો નવો પેસેજ થઈ ગયો જેને ફોલ્સ પેસેજ કહેવાય. પછી એને રાજકોટ શિફ્ટ કરી, ગેરડિયા કુવા રોડ પર ત્યારે એક સર્જિકલ હોસ્પિટલ હતી, એને ત્યાં મહિનો રાખીને સાહેબે ડ્રેસિંગ કરી અને એને સાજી કરી. તો આ બધા કૃત્રિમ રસ્તાઓ છે, આર્ટિફિશિયલ વેઝ. ટ્રાફિક જામ થઈ જાય ત્યારે તમારે ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડે અને તમે માંદા પડો અને તમારે સર્જરી કરવી પડે કે સર્જરીનું કોમ્પ્લિકેશન થાય કે તમારા શરીરમાં એવો રોગ આવી જાય તો તમારે પણ કૃત્રિમ રસ્તાઓ કરવા પડે. ખાવાનો રસ્તો કરવો પડે, શ્વાસ લેવાનો રસ્તો કરવો પડે, પેશાબ કાઢવાનો રસ્તો કરવો પડે, સંડાસ કાઢવાનો રસ્તો કરવો પડે. ઓલ આર આર્ટિફિશિયલ રોડ્સ. આવા રસ્તાઓ છે એ આપણી જિંદગીમાં ન આવે એવું આપણે ઈચ્છીએ એમ. હવે છેલ્લે મારી પાસે એક અમરેલીની એક બહુ એકચ્યુઅલી પાકિસ્તાનની અંદર પ્રિન્ટ થયેલી ગઝલનો સંગ્રહ છે, કલીમ અમરેલીનો. અમરેલીના શ્રી હર્ષદભાઈ ચંદારણાએ મને વર્ષો પહેલાં મોકલેલું આ, અને મેં સાચવીને રાખ્યું છે. 4-5 લાઈન મને બહુ ગમે છે, અને તમે આટલું બધું મારું બોરિંગ લેક્ચર સાંભળ્યું છે તો આ 4-5 લાઈન તમે સાંભળશો તો તમને કદાચ મજા આવશે. દિલરૂબાના નયનથી શાયરને આવે છે નશો. દિલરૂબાના નયનથી શાયરને આવે છે નશો, પણ ઉઘાડી છત્રીને કાળી ઘટા કહેતા નથી. પણ ઉઘાડી છત્રીને કાળી ઘટા કહેતા નથી. પારકી નારીને જ કેવત દિલરૂબા કહેવાય છે. પારકી નારીને જ ફક્ત દિલરૂબા કહેવાય છે. લોકો સગી બાયડીને દિલરૂબા કહેતા નથી. લોકો સગી બાયડીને દિલરૂબા કહેતા નથી. હોય મતલબ તો ગધેડાને બનાવી લે છે બાપ. હોય મતલબ તો ગધેડાને બનાવી લે છે બાપ, પણ ગધેડાની ઘરવાળીને માં કહેતા નથી. પણ ગધેડાની ઘરવાળીને માં કહેતા નથી. છે બધા શક પણ અહીં દોલત ઉપર કાયમ કલીમ. છે બધા શક પણ અહીંયા દોલત ઉપર કાયમ કલીમ. ધન વિના લોકો સગાને પણ સગા કહેતા નથી. ધન વિના લોકો સગાને પણ સગા કહેતા નથી. થેન્ક યુ. આભાર. જય શ્રી કૃષ્ણ.